ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ટોપિક જોઈએ. તમને યાદ હોય તો જ્યારે આપણે રેખીય ગતિનો અભ્યાસ કર્યો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે ગતિના અભ્યાસ માટે આપણે કેટલીક ભૌતિક રાશિઓ સમજવી પડે અને તેના ભાગરૂપે આપણે રેખીય સ્થાનાંતર, રેખીય વેગ, રેખીય પ્રવેગ, બળ, વેગમાન આ બધી ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો હતો. તો હવે ચાક ગતિ ને વર્ણવવા માટે કે ચાક ગતિનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરવો હોય તો હવે આ ગતિ સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ જેવી કે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ અને કોણીય વેગમાન તેમજ ટોર્ક, તો આ બધી ભૌતિક રાશિઓનો આપણે અભ્યાસ કરવો પડે, તેમને વ્યાખ્યાયિત કરવી પડે અને તેમને સમજવી પડે. તો તેના ભાગરૂપે આપણે સૌથી પહેલા કોણીય વેગ જોઈએ. બરાબર, કોણીય સ્થાન એના વિશે તો આપણે આગળ ઉપર જોઈ ગયા છીએ કે દ્રઢ પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે તે દ્રઢ પદાર્થનો કોઈ એક કણ આપણે વિચારીએ, એને આપણે સંદર્ભ કણ લઈ લઈએ તો તે કણે કોઈ સંદર્ભ રેખા સાથે બનાવેલો જે ખૂણો છે તેને આપણે તેનું એ સંદર્ભ રેખાને અનુલક્ષીને કોણીય સ્થાન કહીએ છીએ. હવે આપણે અહીંયા આગળ આકૃતિમાં પુસ્તકના પાનને લંબ એવી પ્રવણાક્ષ ઝેડ એક્સિસ લઈએ અને આ ઝેડ અક્ષ જે છે તેની સાપેક્ષે દ્રઢ પદાર્થની આપણે ચાક ગતિ વિચારીએ. એટલે આ દ્રઢ પદાર્થનો પ્રત્યેક કણ જે છે એ વર્તુળમય ગતિ કરે છે અને પ્રત્યેક વર્તુળમય ગતિ માર્ગના કેન્દ્રો જે છે એ આ અક્ષ ઉપર સંપાત થયેલા હોય છે. બરાબર, આ ચાક ગતિ થઈ. હવે ધારો કે કોઈ એક ટી ક્ષણે આપણે વિચારેલો કણ પી બિંદુ પાસે છે, બરોબર છે, અને આર એ આ કણના વર્તુળમય ગતિ માર્ગની ત્રિજ્યા છે અને તેનો રેખીય વેગ વી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પર્શકની દિશામાં હશે. ત્યારબાદ ધારો કે કોઈ ટી વત્તા ડેલ્ટા ટી સમયે તે કણ પી થી ખસીને પી ડેશ પાસે પહોંચે છે. તો આ ટી થી ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળામાં એટલે કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કણ પોતાનું સ્થાન પી થી પી ડેશ સુધી બદલે છે. તો તેના વર્તુળમય ગતિ માર્ગના કેન્દ્ર સી અને પી ને જોડતી રેખાએ ડેલ્ટા ટી સમયમાં અહીં કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો જે છે એ ધારો કે થયો ડેલ્ટા થીટા. એ થયો ડેલ્ટા થીટા. તો હવે આપણે કહી શકીએ કે કણે ડેલ્ટા ટી સમયમાં કરેલું કોણીય સ્થાનાંતર બરાબર ડેલ્ટા થીટા છે. તેનો એકમ આપણે રેડિયન લઈએ છીએ. બરોબર છે. હવે આપણે વેગ એટલે શું? તો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો તે જ રીતે સરેરાશ કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. બરોબર, આ વ્યાખ્યાઓ અને ભૌતિક રાશિઓ કે આપણે જે રેખીય ગતિ નો અભ્યાસ કર્યો તેની સાથે આ બધી જાણે સાતત્યમાં હોય તેવું આપણને ખ્યાલ આવે છે અહીંયા આગળ. બરોબર, હવે જો અહીંયા આગળ આપણે સમયગાળો જે છે ડેલ્ટા ટી એ અત્યંત સૂક્ષ્મ એટલે કે શૂન્યવત લઈએ અથવા તો શૂન્યને અનુલક્ષે તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી જે છે તેને આપણે વિકલનની ભાષામાં ડી થીટા બાય ડીટી લખી શકીએ કે જેને આપણે તાત્ક્ષણિક કોણીય વેગ કહીએ છીએ. તો તાત્ક્ષણિક કોણીય વેગ અથવા તો એને સિમ્પલી આપણે કોણીય વેગ પણ કહીએ તો ઓમેગા બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી માટે ઓમેગા બરાબર આપણે લખી શકીએ ડી થીટા બાય ડીટી. બરોબર, અને તેનો એકમ થશે આ ખૂણાનો રેડિયન અને સમયનો સેકન્ડ એટલે રેડિયન પ્રતિ સેકન્ડ. બરોબર,
અને પારિમાણિક સૂત્ર થશે m0L0T-1. બરોબર. હવે આપણે આ બધી વ્યાખ્યાઓ સમરાઈઝ કરી લઈએ. તો કે કોણીય સ્થાન કોને કહીએ? તો હમણાં આપણે આગળ ઉપર ચર્ચા કરી કે ચાક ગતિ કરતા પદાર્થનો કોઈ પણ કણ જે છે એ કોઈ સંદર્ભ રેખા સાથે જે કોણ બનાવે, બરોબર છે, એ કોણને તેનું કોણીય સ્થાન કહેવામાં આવે છે. બરોબર. અને કોણીય સ્થાનાંતર એટલે તો ચાક ગતિ કરતા પદાર્થના કોઈ કણ ના કોણીય સ્થાનમાં કોઈ સમયગાળા દરમિયાન થતા ફેરફારને તેનું કોણીય સ્થાનાંતર કહીએ છીએ આપણે. બરોબર. અને કોણીય વેગ એટલે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણીય સ્થાનાંતરના સમયની સાપેક્ષના વિકલન ફળને તેનો કોણીય વેગ કહેવામાં આવે છે અને તેનો સંકેત ઓમેગા છે. હવે કોણીય વેગ જે છે એટલે આપણે એને જો અદિશ સ્વરૂપે દર્શાવીએ તો એને કોણીય ઝડપ કહીએ છીએ અને સદિશ સ્વરૂપે જ્યારે દર્શાવીએ ત્યારે તેને કોણીય વેગ કહીએ છીએ. બરોબર છે. એટલે બેઝિકલી એ સદિશ રાશિ છે, પણ માત્ર જ્યારે તેનું મૂલ્ય દર્શાવીએ ત્યારે તેને આપણે કોણીય ઝડપ કહીએ છીએ. જેમ કે આપણે રેખીય ગતિની અંદર રેખીય વેગ જે છે એના મૂલ્યને રેખીય ઝડપ કહેતા હતા અને દિશા સાથે દર્શાવીએ ત્યારે રેખીય વેગ કહેતા હતા. તેવી જ રીતે અહીંયા ઓમેગાને જ્યારે દિશા સાથે દર્શાવીએ ત્યારે તેને કોણીય વેગ કહીએ છીએ. હવે જો આપણે દિશા સાથે દર્શાવીએ એ સદિશ રાશિ હોય તો તેની દિશા કઈ એ પ્રશ્ન પણ આવે પાછો. બરોબર છે. તો હવે એની દિશા કેવી રીતે નક્કી થાય છે? તો કોણીય વેગની દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ નક્કી કરવામાં આવે છે. તો કે કેવી રીતે? તો આપણે જમણા હાથનો સ્ક્રૂ જે છે તેને ભ્રમણાક્ષને સમાંતરે ગોઠવવો પડે. ધારો કે આ આપણી ભ્રમણાક્ષ છે, આને અનુલક્ષીને પદાર્થ ચાક ગતિ કરી રહ્યો છે, તો તેને સમાંતરે આપણે આ જમણા હાથનો સ્ક્રૂ ગોઠવ્યો. હવે તમારો પદાર્થ જે દિશામાં એટલે કે સમઘડી કે વિષમઘડી જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં તમારે આ જમણા હાથના સ્ક્રૂને ફેરવવાનો. દાખલા તરીકે અત્યારે આપણે અહીંયા આગળ દર્શાવ્યું છે કે આપણો પદાર્થ એ આવી રીતે આમ ગોળ ગોળ ફરી રહ્યો છે. તો હવે જમણા હાથના સ્ક્રૂને તમે જો આવી રીતે ફેરવો, બરોબર, તો એ ઉપરની દિશામાં જાય. તો જમણા હાથના સ્ક્રૂને પદાર્થની ચાક ગતિની દિશામાં ફેરવવાથી એ જે દિશામાં સ્થાનાંતર પામે તે દિશા એ કોણીય વેગની દિશા હોય છે. હવે અહીં તમને એટલી તો સમજ પડી ગઈ કે કોણીય વેગ જે છે એ હંમેશા ભ્રમણાક્ષને સમાંતરે હશે. બરોબર છે. કાં તો પુસ્તકના પાનમાંથી બહાર નીકળતી દિશા હોય કાં તો અંદર જતી દિશા હોય, પણ હંમેશા ભ્રમણાક્ષને સમાંતરે ગોઠવાયેલો હોય. બીજી એક સરળ રીત છે જમણા હાથના અંગૂઠાનો નિયમ કે પદાર્થ જે દિશામાં ચાક ગતિ કરતો હોય એ દિશામાં તમે જમણા હાથની આંગળીઓને જો આમ ગોઠવી દો તો ઓટોમેટિકલી અંગૂઠો જે દિશામાં ગોઠવાશે એ દિશા તમારી કોણીય વેગની દિશા થઈ જશે. જો તમારો પદાર્થ આવી રીતે ગતિ કરતો હોય આમાં, તો તમે જમણા હાથની આંગળીઓને એ દિશામાં આમ ગોઠવી દીધી. બરોબર છે. તો અંગૂઠો ઉપરની દિશામાં ગોઠવાયો તો કોણીય વેગની દિશા ઉપર હશે. જો તમારો દ્રઢ પદાર્થ આવી રીતે ગતિ કરતો હોય, બરોબર, તો જમણા હાથની આંગળીઓને તમે એ દિશામાં આમ ગોઠવો, અંગૂઠો નીચેની દિશામાં ગયો, મતલબ કે આ પરિસ્થિતિમાં અથવા તો આ ચાક ગતિમાં તમારો કોણીય વેગ જે છે એ અધો દિશામાં તમને પ્રાપ્ત થશે. ક્લિયર મિત્રો? એકદમ